અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ 2025નો ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજ રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો। આજની ગળતી ગુલાબી ઠંડી વચ્ચે આ કાર્નિવલ કાંકરિયાના કે જે અમદાવાદની એક શોભાયમાન છે, અમદાવાદના ઘરેણા સમાન છે, ત્યાં આ કાર્યક્રમ યોજાવા પામ્યો હતો। આ રંગારંગ કાર્યક્રમમાં કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, બીજેપીના ધારાસભ્યો, કોર્પોરેશનના સભ્યો, ચેરમેન તેમજ સમગ્ર ગુજરાત અને અમદાવાદની જનતાનો જમાવડો ભેગો થયો હતો। લોકો માટેના 576 કામોની મુખ્યમંત્રી દ્વારા ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી, જેમાં ટીબીના કીટનું વિતરણ કરવામાં આવ્યું અને મુખ્યમંત્રીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। સીએમ દ્વારા લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું તેમજ લોકોને કાંકરિયા તળાવ ખાતે ડ્રોન શો, લાઇટ સાઉન્ડ શોથી મંત્રમુગ્ધ કરી દીધા। ત્યારબાદ સંગીત ડાયરાના કાર્યક્રમથી આવેલી જનતાને ખુશ કર્યા હતા। ઘણા સમયથી બાળકો, વૃદ્ધો, બહેનો, ભાઈઓ ખડે પગે ઊભા રહી આ કાર્નિવલની રાહ જોઈ રહ્યા હતા। સમગ્ર અમદાવાદીઓને કાર્નિવલની આતુરતાથી રાહ હોય છે દર વર્ષે। તેમને તો રેલીની બહારથી જ જોવાનું નસીબમાં હોય છે, જેમાં ધક્કામુક્કી, પોલીસની બીક પણ હોય છે। પાછળ તળાવ એટલે આ સમસ્યા વારંવાર થતી રહેતી હોય છે અને લોકોમાં થનગનાટ પણ કાર્યક્રમને લઈને તેટલો જ રહેતો હોય છે। તેમ છતાં પણ લોકો આ કાર્યક્રમ જોવાનું ભૂલતા નથી। માત્ર લોકો કાર્યક્રમની મજા માણવા આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ શરૂ થઈ ચૂક્યો છે। કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। સાહેબ, સિસ્ટમ પ્રમાણે અમારે 5-10 મિનિટ સાઉન્ડ બેલેન્સ કરવું પડે, પણ મેં કીધું એ ચાલુમાં બેલેન્સ થઈ જાય છે, કારણ કે આ બાથરૂમમાં બુલેટ ફેરવવા જેટલો સમય હોય છે, આપણે સમય મર્યાદા છે, ત્યારે ધીમે ધીમે મેળવી લેશે એ તો। ગુરુ ગમ સે